નમસ્કાર મિત્રો, હું ભરત દેસાઈ સ્વાગત કરું છું આપ સૌનું એક નવા વિડીયોમાં. મોર્નિંગમાં વિડીયો બનાવું છું કારણ કે કાલે ફેડ મીટિંગ થઈ ગઈ છે. ફેડ મીટિંગ પછી અમેરિકન માર્કેટમાં બહુ બધી ગિરાવટ જોવા મળી છે. શું વાત થઈ ફેડ મીટિંગમાં એની જાણવાની કોશિશ કરીશું આપણે. શું શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ પણ ડિસ્કસ કરીશું. સાથે સાથે એ પણ જોઈશું કે આજે આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ કેવી રીતના રહેશે અને શું એમાં ઇમ્પોર્ટન્સ છે એ બધું જાણીશું. એને પણ આજે આપણે એનાલિસિસ કરીશું અને નિફ્ટીમાં જોઈશું કે શું સપોર્ટ છે અને શું નથી. અને વિડીયોને લાઇક પણ કરતા રહેજો. મારો એમ કે બહુ સારી રીતના વિડીયો બનાવવાની ઈચ્છાઓ પ્રગટ થાય. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો તમને આવી ઇમ્પોર્ટન્ટ જે છે ન્યૂઝ એ તમને અપડેટ મળતી રહેશે. તો કાલે ફેડ મિટિંગના દ્વારા પછી જ્યારે આ ડાઉન જોન્સમાં તમે અમેરિકન બજારમાં ગિરાવટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે 2.5% ઉપર પણ આમાં ગિરાવટ જોવા મળી છે. તો આપણા ઇન્ડિયન માર્કેટમાં આજે કેવી રીતના હલચલ રહેશે એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ફેડ મિટિંગમાં શું શું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન થયા એ આજે હું અહીંયા તમને જણાવવાની કોશિશ કરીશ. ફેડ રિઝર્વના જે ચેરમેન હતા જેરોમ પોવેલે એમને વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડો કર્યો. એ લગાતાર આ ત્રીજી વખત કટોતી કરી છે. 3 વારમાં ટોટલ 100 પોઈન્ટની કટોતી કરી છે. તો પછી આવતા દિવસોમાં આપણને એમપીસીમાં પણ રેટ કટની જે નોટિસ છે એ મળી શકે છે કે આરબીઆઈના નવા ગવર્મેન્ટ છે એમના તરફથી. ગવર્મેન્ટ પણ જે છે એ ખુદ પણ આપણને ઇન્ડિકેટ કરી રહી છે આવનારા સમયમાં આપણને રેટ કટ થતા જોવા મળી શકે છે. ફેબ્રુઆરીમાં આ એમપીસી મિટિંગ થશે, એમાં આપણને જાણવા મળશે કે કેટલા રેટ ઓફ કટ થાય છે. જોઈએ નિફ્ટીના ચાર્ટ ઉપર અને એનાલિસિસ કરીએ કે એના સપોર્ટ લેવલ કયા છે, જે મેઇન સપોર્ટ લેવલ છે અને ક્યાં સસ્ટેન થઈ શકે છે. કારણ કે આજે તમને આમાં લગભગ જે છે એ 1%ની નીચે પણ ઓપન થયું છે. તો ચાલો એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને આપણે ડિસ્કસ કરીએ કે શું કરવું જોઈએ અને લોંગ ટર્મ માટે શું કરવું જોઈએ. શું બધું અત્યારે વેચી દેવું પડે, શું આ એક મોટો ક્રેશ આવી શકે છે, તો બધું જ એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને આપણે ડિસ્કસ કરીએ. મિત્રો, આપણે નિફ્ટીના ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને જો આજે આનો ડેલીનો જે સપોર્ટ લેવલ છે એની જગ્યાએ અત્યારે સપોર્ટ લઈ રહ્યું છે. મને એવું લાગે છે કે જો એનો આ 23,833 જે એનો સપોર્ટ લેવલ છે એ તૂટશે તો તમને પછી આનો બીજો જે સપોર્ટ લેવલ છે એ છે 23,349. તો આ એનો ડેલી ટાઈમ ફ્રેમનો સપોર્ટ છે. અને જો વીકલીમાં આપણે જોવા જઈએ તો વીકલીમાં એનો જે સપોર્ટ લેવલ બની રહ્યો છે એ છે 23,150 આજુબાજુ. તો મિત્રો, જ્યારે પણ આ 23,150ની જો રેન્જ તૂટી જશે નીચેની સાઈડ ડાઉન સાઈડ, તો તમને પછી આનો જે બીજો સપોર્ટ લેવલ છે એ છે તમને 22,370. તો તમે જોઈ શકો છો અહીંયાથી કેટલા પર્સન્ટેજ હજુ નીચેની સાઈડ આવી શકે છે. તો મિત્રો, અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કોઈ સમય નથી. તો જો અહીંયાથી આપણે જોઈશું તો અહીંયાથી લગભગ તમને અત્યારે આ જે છે એ 5%ની ગિરાવટ જોવા મળી રહી હશે. પણ જો કદાચ અહીંયા સુધી આવશે તો તમને એક આમાં 10%ની પણ નીચેની સાઈડ ડાઉનફોલ જોવા મળી શકે છે. તો અત્યારે કોઈ લોંગ ટર્મ માટે તમે ઘાઈ ના કરતા બજારને જે નીચે આવવા દેજો, પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા વિચારજો. અત્યારે કોઈ ઘાઈ ના કરતા. મેં ઘણા બધા વિડીયોમાં તમને જાણ પણ કરી હતી કે અત્યારે ઇન્વેસ્ટ કરવાનો કોઈ ટાઈમ નથી, કોઈ સમય નથી. જ્યારે આપણા ફેવરમાં માર્કેટ આવશે ત્યારે આપણે આમાં સારી રીતના ઇન્વેસ્ટ કરીશું અને સપોર્ટ જોઈને પછી બાઇંગ જોઈને આપણે પણ જોડે જોડે બાઇંગ કરીશું. તો મિત્રો, વિડીયો જોવો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક પણ કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરજો. અને આવી ઇન્ફોર્મેશન માટે ગુજુ ટ્રેડરને ફોલો પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.